રાજકોટમાં પૂર્વ ગૃહમંત્રીની પાટીદાર યુવકોની ટકોરનો મામલો સામે આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર। પૂર્વ ગૃહમંત્રીની પાટીદાર યુવાનોની ટકોરનો મામલો સામે આવ્યો છે, ત્યારે ગોરધન ઝડફિયાએ પાટીદાર યુવાનોની ટકોર કરી હતી। તો આ ટકોર મામલે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું, ત્યારે દૂષણ સમગ્ર સમાજમાં છે તેવું પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે। દૂષણ દૂર કરવાની માતા પિતા, પ્રશાસન અને સમાજની જવાબદારી હોવાનું નિવેદન આપ્યું છે, ત્યારે એકબીજા પર ઢોળવાથી દૂષણ દૂર નહીં થાય તેવું પીપળિયા દ્વારા નિવેદન અપાયું છે। તો કાર્યક્રમના મંચ ઉપરથી આપ્યું છે અને એક પટેલ આગેવાન તરીકે આપ્યું છે, એટલે એમનું નિવેદનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે એને ઇનકાર કરી શકાય તેમ નથી અને એને આડકત રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો, એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે। પરંતુ આ જવાબદારી માત્ર સમાજની છે તો ના, આ જવાબદારી છે તે કલેક્ટિવ જવાબદારી છે, સહિયારી જવાબદારી છે। સમાજ, સંતાનોના વાલી અને પ્રશાસન આ બધાય સંયુક્ત રીતે કામ કરશે તો આ દૂષણને ડામવામાં આપણે સફળ રહેશું। જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં। દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે, એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે। સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે અને આમ છતાં સમાજના દીકરાઓ જો આમાં પાછા ન વળે તો એની ઉપરની કાર્યવાહી કરવાની જવાબદારી પ્રશાસનની છે। આપ જાણો છો કે પોલીસ તંત્ર પાસે બુટલેગરોના લિસ્ટ હોય છે